પહેલા સુખ એ જાતે નર્યા હેપી નેચરલ જ્યુસ સેન્ટર કે જો નવીનભાઈ પંચાલ એક ડીસાની અંદર પોતે સેવાઓ આપી રહ્યા છે. જો કે આજે એમના રૂબરૂ જ્યુસ સેન્ટર પર આવવાનો એક શુભ અવસર પ્રાપ્ત થયો છે. નવીનભાઈ સાથે આપણે થોડી વાતચીત કરીશું કે જે આ તમે જે જ્યુસ ડીસાના જે પરિવારોને મિત્રોને જે તમે અહીંયા સવારે વહેલી સવારે તમે મોર્નિંગની અંદર તમે પીવડાવો છો એના વિશે થોડી એમની સાથે થોડી ચર્ચા અને વાતચીત કરીશું. પહેલાં તો થોડો નવીનભાઈના સાથે થોડો પરિચય મેળવી લઈશું. નવીનભાઈ નમસ્કાર સાહેબ. જય સિયારામ. જય સિયારામ. નવીનભાઈ આપને એક પ્રશ્ન હું પૂછું છું કે આપ આજે હેપી નેચરલ જ્યુસ સેન્ટર તમે એની અંદર સેવાઓ આપો છો, એના ભાગરૂપે આપ થોડો તમારો ટૂંકમાં એક થોડો પરિચય આપશો. આપ કેટલા સમયથી ચલાવો છો? હું કોરોના ટાઈમથી શરૂઆત કરી હતી અચ્છા અચ્છા. અને ધીમે ધીમે ટીસીડીથી શરૂઆત કરી, ટીસીડી સ્પોર્ટ ક્લબ. અચ્છા અચ્છા, વેરી ગુડ. અને અત્યારે હા હા, બગીચામાં મારું ફિક્સ સેન્ટર ચાલુ કર્યું છે. બહુ સરસ બહુ સરસ, વેરી ગુડ. અને મિત્રોને ગરમ સૂપ, સરગવાનો સૂપ, મગનો સૂપ, ટામેટાનો સૂપ. અચ્છા અચ્છા, કયા કયા પ્રકારના સૂપ આપો છો? મગ, ટામેટા, સરગવો, પાલક, પુદીના, ધાણા, ગાજર, બીટ, આ કડિયાદું છે ગરમા ગરમ. અચ્છા અચ્છા, વેરી ગુડ. પત્તા દૂધી હોય છે, કારેલા હોય છે, બરાબર ચીટીલાનો એક જ્યુસ આવે છે, બરાબર. વિથ સિઝનેબલ જ્યુસ બનાવીએ છીએ, પાઇનેપલ. ખૂબ સરસ ખૂબ સરસ, બરાબર. આ હેલ્થ માટેની વસ્તુ છે. આમાં કોઈ કલર, કેમિકલ, એસેન્સ કોઈ પણ પ્રકારનું કોઈ મિલાવટ થતી નથી. બરાબર. અને લોકોને ફાયદા મળે છે. હેલ્થ માટે બહુ જરૂરી વસ્તુ છે. ખૂબ સરસ ખૂબ સરસ. અહીંયા નિયમિત તમે સવારે કેટલા વાગે અહીંયા આવો છો? 6:30 થી 8:30 તો 2 કલાકનો મારો ટાઈમ છે. બરાબર, 2 કલાકનો ટાઈમ તમારો નિયમિત હોય છે. બરાબર. બારે માસ ચાલુ. 12 માસ ચાલુ હોય છે. તો સાચીવાળો. મારી સાથે અહીંયા બાજુમાં જે સુરેશ ફ્લાવર નામની અહીંયા જે દુકાન આવેલી છે, મારી સાથે ભાઈશ્રી પણ જોડાયેલા છે, એમની સાથે થોડી ચર્ચા કરીશું. શું નામ છે આપનું? મારું નામ જગદીશભાઈ માળી છે. હવે નવીનભાઈ સવારમાં વહેલા 6:30 વાગે આવે છે. અચ્છા અચ્છા. લઈ અને 8:30 વાગ્યા સુધી જેમાં જે જ્યુસ પાવે છે એમાં મગનું હોય છે, બીટનું હોય છે, દૂધીનું હોય છે, કારેલાનું હોય છે. એમાં બીજું કોઈ નથી, કેમિકલ, બધું નેચરલ હોય છે. અચ્છા અચ્છા, પોતે હાથે બનાવે છે ને હાથે જ બધાને પાવે છે. બરાબર. અને શરીર માટે બહુ સારું રહે છે. અને બીજી વસ્તુ કે કંઈ બી આવું કોરોના હોય છે, પછી કોઈ ઇલેક્શન હોય છે, ત્યારે સારી ફ્રી ઓફ સેવા આપે છે. ખૂબ સરસ, વેરી ગુડ. એમાં કોઈનો રૂપિયો લેતા નથી. બહુ સરસ. અત્યારે ગરમી હતી ત્યારે બહુ ઇલેક્શન હતું ત્યારે બી વરિયાળીના લોકો જ્યુસ પાઈ હતું ફ્રી ઓફ બધાની અંદર. બહુ સરસ. જે બી ઇલેક્શન આલીને આવે, ઇલેક્શનનું બતાવે, એમની માટે એમને જ્યુસ પાવે છે. બરાબર. અને બીજી વસ્તુ કે આ જે વસ્તુ જે પીવાથી છે ને લોકોને શરીર માટે બહુ સારું છે. બહુ ફાઇન બહુ ફાઇન, બહુ વેરી. અને નવીન પેઢી સેવા બી સારી છે. હા, એ લગભગ 4-5 વર્ષથી અહીંયા આવે છે. બહુ સારું છે. અને લોકો બી આમ 2 કલાક ઊભા રહીને બી એમનું જ્યુસ પીને જાય છે. ખૂબ સરસ મજાની એમની વાત કરી કે એમની સેવાઓ જ્યારે કે કોરોના સમય હોય કે ઇલેક્શન હોય કે કોઈ પણ સામાજિક ધાર્મિક પ્રોગ્રામ હોય તો એમના પોતાના જ્યુસ પોતે ફ્રી પીવડાવે છે. એવી પણ બહુ સુંદર મજાની વાત કરી. મારું નામ મહેશભાઈ છે. નવીનભાઈનો સવારે એવરીડે હું ડેલી જ્યુસ પીવા આવું છું. હેલ્થ માટે બહુ સારું હોય છે. બધી પ્રકારના અહીંયા જ્યુસ મળે છે. કારેલા છે, દૂધી છે, ખાંસી માટે પણ સારું છે, ચણાના છે વગેરે મળે છે. અને બહુ સારી રીતે સેવા આપે છે પોતે. નવીનભાઈએ ઘણા સમયથી ચાલુ કર્યું છે જે બિલકુલ નેચરલ જ્યુસ છે, જેમાં કોઈ કેમિકલ કે અન્ય પદાર્થો રાખતા નથી. અને ખરેખર બહુ હેલ્થી અને સારી વસ્તુ જે પીવાથી ખરેખર શરીરને ખૂબ જ ફાયદાકારક છે. બરાબર. એમાં મગ, ટામેટા અને સરગવાનો જ્યુસ એ બેસ્ટ ક્વોલિટી છે. એ ખરેખર દરેકે પીવો જોઈએ. બહુ સરસ. અલગ પ્રકારના જે જ્યુસ આવે છે એ જ્યુસ પીવાથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એવી સરસ મજાની એમની સુંદર વાત કરી. હું ભાવિક પુરવાર સરકાર પટેલ સ્કૂલમાં અભ્યાસ કરું છું અને રોજ સવારે નવીનભાઈને ત્યાં જ્યુસ પીવા આવું છું. જેનાથી હેલ્થ સારી રહે છે અને સ્પોર્ટ્સમેનને દરેકાને આ જ્યુસ પીવું જોઈએ, જેનાથી વૃદ્ધાવસ્થામાં પોતાના હાડકાં મજબૂત થઈ શકે છે. બહુ સરસ મજાની વાત કરી વિદ્યાર્થીએ કે નિયમિત જ્યુસ પીવા જોઈએ. જો કે શરીર માટે ખૂબ જ હેલ્ધી છે એવી પણ વાત કરી અને આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે એવી સુંદર મજાની વિદ્યાર્થીએ વાત કરી. થેન્ક યુ વેરી મચ. મારું નામ જીગર છે. અત્યારે શિયાળાની ઠંડીમાં જેમ કે કડકડતી ઠંડી છે એમાં આ નવીનભાઈનો જ્યુસ છે, સરગવાનો છે, મગનો છે, ટામેટાનો છે,
સ્પેશિયલી આમળાનો સેહત માટે બહુ જરૂરી છે ને આપણી તંદુરસ્તી માટે અત્યારે જે પ્રમાણે જે વેધર છે એ પ્રમાણે આ બધું જરૂરી છે અત્યારે બેસ્ટ છે. બધા ડીસાવાસીઓને વિનંતી છે કે બધા સવારના વહેલા આવો જ્યુસ પીવો ને હેલ્ધી બનો. અત્યારે સવારનું જે વાતાવરણ અલગ અલગ થતા હોય છે એના અનુસંધાને જો કે શરીરના સ્વાસ્થ્ય માટે અલગ અલગ પ્રકારના જે જ્યુસ અહીંયા જે નવીનભાઈ સવારે આપે છે એ હેલ્થ માટે ખૂબ જ સારા છે. એમને સુંદર મજાની વાત કરી. નવીનભાઈ પંચાલની ખરેખર ડીસા માટે બહુ નોર્મલી કિંમતમાં સેવા જોરદાર કહેવાય. અને પાછું એક જ્યુસની ખાસિયત બી સમજાવે. આ જ્યુસ આના માટે સારો, ડાયાબિટીસ માટે સારો, ખરેખર ડીસા માટે નોર્મલી કિંમતમાં બહુ સારી સેવા છે. થોડા પૈસાની અંદર એટલે થોડા રૂપિયાની અંદર પોતે નવીનભાઈ જે જ્યુસની સેવાઓ આપે છે ખૂબ સુંદર મજાની વાત કરી. ધીરજભાઈ જોડાયેલા છે. ધીરજભાઈ, અહીંયા જે જ્યુસ તમે જે નિયમિત પીવા આવો છો, શું કહેવા માંગો છો જ્યુસ વિશે? આપ શું કહેવા માંગો છો? નવીનભાઈ પંચાલ જ્યુસ માટે બહુ સારી સેવા આપે છે. હમણાં પરમ દિવસે અમે આવેલા ત્યારે દૂધીનો જ્યુસ એમને કંઈક ખરાબ થઈ ગયેલો હશે તો કોઈ આજે દૂધીનો નહીં મળે અને અમારી સમક્ષ એમણે ફેંકી દીધેલો, એટલે એમની ક્વોલિટીને પણ સાચવે છે અને દરેકને સમજાવી અને દરેકને ધ્યાનપૂર્વક આપે. બહુ સરસ મજાની વાત કરી એમને પણ કે પોતે ક્વોલિટી જ્યુસની ક્વોલિટી પર ખૂબ જ ધ્યાન રાખે છે. એવી સુંદર મજાની વાત કરી. છેલ્લા 2 વર્ષથી હું નવીનભાઈ જ્યુસ પીવા આવું છું. ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોવાથી, કારેલાનો જ્યુસ પીવાથી મારે ડાયાબિટીસની બિલકુલ પણ એક ગોળી પણ લેવી નથી પડતી. લગભગ 580 ડાયાબિટીસ આવી હતું, પણ કારેલાનો જ્યુસ પરમાને ચાલુ કરવાથી આજ પણ કોઈ પણ ગોળી હું 4 વર્ષથી લેતો નથી. મેં કેમ બધું ગમે એટલી મીઠાઈ કહું કોઈ અસર થતી નથી અને એકદમ બેસ્ટ ક્વોલિટી અને નીચા ભાવની સુપર ક્વોલિટીમાં માલ આપે છે. ડીસા નટુભાઈ શાહ લલિત ડાયરી કંપની, ખાતર બિયાના વેપારી. અરે બહુ સુંદર મજાની વાત કરી એમને કે હું 2 વર્ષથી નિયમિત પોતે ડાયાબિટીસના દર્દી હતા અને પોતે અહીંયા નવીનભાઈનો જે જ્યુસ પીવા આવે છે એમને એવી વાત કરી કે હું છેલ્લા 2 વર્ષથી આ જ્યુસ પીવું છું અને મારી ડાયાબિટીસ ત્યાંથી હટી ગઈ છે અને અત્યારે કોઈ પણ પ્રકારની હું લગ્નમાં અથવા કોઈ પણ પ્રસંગે મીઠાઈ ખાઉં તો પણ મને એની કોઈ અસર થતી નથી. ખૂબ જ સુંદર મજાની વાત કરી. એક સમાજ માટે ખૂબ જ એક સારું તમે એક દ્રષ્ટાંત આપ્યું છે. અમને નવીનથી દરરોજ હસતા મોડે એમને સારા નેચરલ જ્યુસ ફૂડ આવે છે. અમને સારું લાગે છે. શું નામ છે આપનું? સાગરભાઈ. બહુ સરસ મજાની વાત કરી કે નવીનભાઈ પોતે નિયમિત હસતા ચહેરે જ્યુસ પીવડાવે છે. એવી સુંદર મજાની એમને વાત. નવીનભાઈએ જે દિવસથી ચાલુ કર્યું ને ત્યારથી જ્યુસ પીવું રોજ અલગ અલગ મારો જે બોડી જે ફિગર છે ને થાક નહીં લાગતો, મજા આવી જાય, પણ આમ શરીરે મસ્ત રહે. એમનો આશીર્વાદ આપો, ધન્યવાદ આપો. મને ખરાબ બોલું છું. ગુડ મોર્નિંગ મિત્રો, નમસ્કાર. હેપી નેચરલ જ્યુસ સેન્ટર અહીંયા આગળ હું ચલાવું છું. નવીનભાઈ પંચાલ મારું નામ છે અને રોજ સવારે 6:30 થી 8:30 દરમિયાન મારો સમય રહે છે. અહીંયા આગળ હું અલગ અલગ પ્રકારના નેચરલ સૂપ અને જ્યુસનું વિતરણ કરું છું, જેનો નજીવો ચાર્જ 20 રૂપિયા હું વસૂલું છું. ડીસાવાસીઓને મારી નર્મ અપીલ છે કે રોજ સવારે મોર્નિંગની અંદર તમે તમારી શરૂઆત નેચરલ જ્યુસ અને સૂપથી કરો. મારી પાસે પાલક, પુદીનો, ધાણા, મગ, ટામેટાં, કારેલા, દૂધી, ખજૂર, આંબળા, લીલી હળદર એવી રીતે અનેક પ્રકારના સિઝનેબલ જ્યુસ અને ફ્રૂટ જ્યુસ બી અમુક ટાઈમે હું રાખું છું. અને દરેક મિત્રોને મારી નર્મ વિનંતી છે કે તમે રોજ સવારે આ નેચરલ જ્યુસનું સેવન કરો, તમારી હેલ્થ બનાવો. આપણે એક નાનકડું વાક્ય છે કે જે વ્યક્તિ પોતાની જીભને નાખુશ કરતા રહેશે ને એ પોતાના આખા બોડીને ખુશ રાખશે. કે તમારી જીભ એક એવી વસ્તુ છે કે એના ટેસ્ટના કારણે અત્યારે આછળ કુછળ ફાસ્ટ ફૂડ લોકો ખાઈ રહ્યા છે એક ટેસ્ટ માટેથી, પણ એ પોતે એવું નથી વિચારતા કે આપણા હેલ્થ ઉપર શું અસર થઈ રહી છે. અત્યારે નાની નાની ઉંમરની અંદર મોટો રોગોનો રાફડો ફાટ્યો છે અને જેમાં બહુ જ બધા દવાખાનાઓ અત્યારે ઉભરાઈ રહ્યા છે. તો નેચરલ જ્યુસનું સાથે સાથે તમે સેવન કરો અને તમારી હેલ્થ બચાવો. જય હિન્દ. અમારા મારું નામ વિલાસકુમાર કાંતિલાલ શાહ છે. હું ખીચડી ફોર્મમાં દરરોજ સવારે વોકિંગ કરવા જાઉં છું અને પછી વોકિંગ કરીને પછી અહીંયા નવીનભાઈ પંચાલના ત્યાં જ્યુસ પીવું છું. સરસ જ્યુસ હોય છે, તાજો જ્યુસ હોય છે અને ફ્રેશ જ્યુસ હોય છે. અહીંયા લાઈનો લાગે છે જ્યુસ પીવા માટેની અને સુંદર એમનો જે સેવા છે તે બિરદાવવા લાયક છે.